દાદાભાઈ નવરોજીની 200મી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા સયાજીગંજ વિસ્તારમાં આવેલ દાદાભાઈ નવરોજીની પ્રતિમા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન કહેવાતા દાદાભાઈ નવરોજીનો આજે જન્મદિવસ છે। ભારતીય હોવા છતાં ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો રચનાર દાદાભાઈ નવરોજીએ બ્રિટિશ દેશમાં પોતાના માટે અલગ જગ્યા બનાવી। દાદાભાઈ નવરોજીનો જન્મ 4 સપ્ટેમ્બર 1825ના રોજ મુંબઈમાં એક ગરીબ પારસી પરિવારમાં થયો હતો। તેમના પિતાનું નામ નવરોજી પાલનજી દોરડી અને માતાનું નામ માણેકબાઈ હતું। જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું અને તેનો ઉછેર તેની માતા માણેકબાઈએ કર્યો। માણેકબાઈ નિરક્ષર હતા, છતાં તેમણે દાદાભાઈના અભ્યાસની ખાસ કાળજી લીધી। તેમને એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી। બ્રિટનમાં મહત્વનું શૈક્ષણિક પદ અપાવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા। તેઓ 1885માં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય બન્યા। 1886માં તેઓ ફિન્સબરી વિસ્તારમાંથી સંસદમાં ચૂંટાયા હતા। લંડન યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર પણ બન્યા અને 1869માં ભારત પાછા ફર્યા। વર્ષ 1851માં દાદાભાઈ નવરોજીએ ગુજરાતી ભાષામાં રાસ્ત ગફ્તાર નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું। 1886 અને 1906માં તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા। 4 વર્ષ પછી તે જ સંસ્થામાં ગણિત અને કુદરતી તત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે ચૂંટાયા। તેમણે બ્રિટિશ નાગરિકોને બ્રિટિશ રાજના ત્રાસ અને ક્રૂરતા વિશે જણાવવાનો પ્રયત્ન કર્યો। તેમણે ભારતીયોના અધિકારો માટે લડવા માટે ઈસ્ટ ઇન્ડિયા એસોસિએશનની રચના કરી। એવા અનેક કાર્યો કર્યા છે। ત્યારે આજે દાદાભાઈ નવરોજીની જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે પારસી સમાજના લોકો સાથે વિપક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં વિપક્ષના નેતાએ જણાવ્યું કે દાદાભાઈ નવરોજીના જન્મદિવસ નિમિત્તે આજે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત છો। 1825 આ જ દિવસે એમનો જન્મ નવસારી ખાતે થયો હતો। એ અર્થશાસ્ત્રી નહોતા, પરંતુ શિક્ષણવિદ અને સમાજ સુધારક તરીકે પણ કામ કર્યું છે। તેઓ બ્રિટિશ સંસદના ભારતીય તરીકે પ્રથમ સંસદ તરીકે ચૂંટાયેલા હતા અને બ્રિટિશ સંસદની અંદર ભારતની જે પરિસ્થિતિ છે ને એ કહેવા માટેની એમને હિંમત કરી હતી। અને ડ્રેઇન થિયરી દ્વારા એને વિશ્વની અંદર સાબિત કર્યું હતું કે બ્રિટિશ શાસનકાળ દરમિયાન ભારતનું આર્થિક શોષણ કેટલું થાય છે એવું સાબિત કરી દીધું। તેઓને આપણે બધા ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ। આજે એમના જીવનના આદર્શો, એમની જે પ્રેરણા છે એ ચોક્કસપણે એવું માનતા હતા કે સમાજ સુધારવા માટે આર્થિક રીતે અને સામાજિક ન્યાય તરીકે સમાન ધર્મનો એક સમાજ ઊભો કરવો જોઈએ એવું એ સ્પષ્ટ માનતા હતા। આજે આપણે એમના જીવનની અંદર એમના આદર્શોને પ્રેરણા લઈને જ્યારે ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે તો એ વિકાસના કામો છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રમાણેની પ્રેરણા લઈને એવું આપણે કામગીરી કરીએ। ધન્યવાદ। આજે દાદાભાઈ નવરોજીનો જે જન્મદિવસ છે, પુષ્પાંજલિનો કાર્યક્રમ છે અને એને કાર્યક્રમની અંદર દાદાજી નવરોજી શું હતા, કેમ આજ સુધી એને લોકો યાદ કરે છે અને જ્ઞાની લોકો યાદ કરે છે। આમ તો બીજા બધા યાદ કરતા હશે, પણ આમને ફક્ત જ્ઞાની લોકો યાદ કરે છે। અંગ્રેજોના સમયની અંદર સૌથી પહેલાં અંગ્રેજોને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં ચૂંટાવનાર પહેલો વ્યક્તિ હતો, જેને હંમેશા ભારતની ચિંતા કરીને ભારતની આઝાદીની ચિંતા કરી, જેને સ્વરાજની કલ્પના કરીને સ્વરાજ શબ્દ આપ્યો તમને। આઝાદીનો બીજ બોનાર હોય તો દાદાભાઈ નવરોજી છે। એના પછી ગાંધીજી આए, બધા आया, પણ એક बीज जिसको बोलते हैं कि हमने एक पेड़ उगाने के लिए एक बीज लगाया और वो पेड़ हुआ, जिसकी छाया आज लोग ले रहे हैं, જેની છાયા આપણે લઈ રહ્યા છીએ। એવા દાદાભાઈ નવરોજીને યાદ કરવું એ આવશ્યક છે કે આ આઝાદીના બીજ કોણે નાખ્યા? ગાંધીજીને યાદ કરે છે, પણ જેને બીજ નાખ્યા એને લોકો યાદ નથી કરતા। આજે કમનસીબી એ છે કે જેના પુષ્પાંજલિના કાર્યક્રમમાં પ્રથમ નાગરિક અને કમિશનરે આવવું જોઈએ। જો ઇતિહાસ સમજતા હોય, જો આઝાદીને સમજતા હોય તો એ લોકોએ આવવું જોઈએ। આવા જે લોકો ભારતની આઝાદીની ચિંતા અને ચિંતિત હતા, જે લોકોએ બીજ નાખી, અંગ્રેજોની પરવા નહીં કરી અને એમને ભારતની જે કંઈ બી હતું એની રજૂઆત પાર્લામેન્ટમાં કરતા રહ્યા,
અને એનો ફલ આજે ચાખી રહ્યા છે એ દાદાભાઈ નવરોજીનો બીજ હોય, ગાંધીજી હોય કે તમામ આઝાદીના લડવૈયા હોય, તમામ લોકોને આપણે યાદ કરવાની આપણી ફરજ અને ધર્મ અને કર્તવ્ય છે એ કરવું જોઈએ એવું મારું માનવું છે. સ્વર્ગસ્થ દાદાભાઈ નવરોજીને આજે 200 વર્ષની જયંતિ આપણે ઉજવી રહ્યા છે. એ ભારતના સ્વાતંત્ર્યના મેઇન લડવૈયા હતા. એને આખી કોમને, અમારી કોમને તો ખરું, પણ આખી ઇન્ડિયાની, ભારતની દરેક પ્રજાને પ્રેરિત કર્યું આઝાદીના લડત માટે, જેમાં સયાજીરાવ મહારાજાનો બહુ સપોર્ટ હતો અને બહુ સારી રીતે એમણે પાર પાડ્યું અને પીસફુલી પાર પાડ્યું, જેમાં આપણે આજે એના પરિણામે આપણે સ્વતંત્ર ભારતમાં જીવીએ છીએ.